શ્રી સીતારામ. સીતાજી ભવાનીજીના મંદિરમાં ગયા અને એમના ચરણોની વંદના કરીને હાથ જોડીને બોલ્યા, હે શ્રેષ્ઠ પર્વતોના રાજા, હિમાલયના પુત્રી પાર્વતીજી, આપનો જય હો, જય હો. હે મહાદેવજીના મુખરૂપી ચંદ્રમાની તરફ એકીટસે જોનારા ચકોરીજી, આપનો જય હો, જય હો. હે હાથીના મુખવાળા ગણેશજી અને 6 મુખવાળા સ્વામી કાર્તિકેયજીના માતા, હે જગત જનની, હે વીજળીના જેવી ક્રાંતિયુક્ત શરીરવાળા, આપનો જય હો. આપનો આ આદિ છે, ન મધ્ય છે અને ન અંત છે. આપના અસીમ પ્રભાવને વેદ પણ નથી જાણતા. આપ સંસારને ઉત્પન્ન, પાલન અને નાશ કરનારા છો. વિશ્વને મોહિત કરનારા અને સ્વતંત્ર રૂપથી વિહાર કરનારા છો. હે માતા, પતિને ઈષ્ટદેવ માનનારા શ્રેષ્ઠ નારીઓમાં આપની ગણના પ્રથમ છે. આપના અપાર મહિમાને હજારો સરસ્વતી અને શેષજી પણ નથી કહી શકતા. હે ભક્તોને મન માગ્યું વર આપનારી, હે ત્રિપુરાસુરના શત્રુ શિવજીના પ્રિય પત્ની, આપની સેવા કરવાથી ચારેય ફળ સુલભ થઈ જાય છે. હે દેવી, આપના ચરણ કમળોની પૂજા કરીને દેવતા, મનુષ્ય અને મુનિ બધા સુખી થઈ જાય છે. મારા મનોરથોને આપ સારી રીતે જાણો છો, કેમ કે આપ સદાય બધાની હૃદયરૂપી નગરીમાં નિવાસ કરો છો. આ કારણ કે મેં તેને પ્રગટ કર્યો નથી. એમ કહીને જાનકીજીએ તેમના ચરણ પકડી લીધા. સીતાજીના વિનય અને પ્રેમને વશ પાર્વતીજી થઈ ગયા. તેમની ગળાની માળા સરકી પડી અને મૂર્તિ મલકાઈ. સીતાજીએ આદરપૂર્વક તે પ્રસાદ માળાને શિર પર ધારણ કર્યો. ગૌરીજીની હૃદય હર્ષની ઉભરાઈ ગયું અને તે બોલ્યા, હે સીતા, અમારી સત્ય આશીષ સાંભળો. તમારી મનોકામના પૂર્ણ થશે. નારદજીનું વચન સદા પવિત્ર, સંશય, ભ્રમ આદિ દોષોથી રહિત અને સત્ય છે. જેમાં તમારું મન અનુરક્ત થયું છે એ જ વર તમને મળશે. જેમાં તમારું મન અનુરક્ત થઈ ગયું છે એ જ સહજ સુંદર શ્યામ વર શ્રી રામચંદ્રજી તમને મળશે. તે દયાના ભંડાર અને સુયજ્ઞ છે. તમારા શીલ અને સ્નેહને જાણે છે. આ રીતે શ્રી ગૌરીજીનો આશીર્વાદ સાંભળી જાનકી સહિત બધી સખીઓ હૃદયમાં હર્ષ થઈ. તુલસીદાસજી કહે છે, ભવાનીજીને વારંવાર પૂજીને સીતાજી પ્રસન્ન મને રાજમહેલમાં પાછા ફર્યા. ગૌરીજીને અનુકૂળ જાણીને સીતાજીના હૃદયને જે હર્ષ થયો તે કહી શકાતો નથી. સુંદર મંગળોના મૂળ તેના ડાબા અંગો ફરકવા લાગ્યા. શ્રી સીતારામ અર્પણમસ્તુ.